માટે કે જે આપણે રાહુલજીએ કોટામાં વિદ્યાર્થી સંવાદ કર્યો ને એવું આપણે ગુજરાતમાં બહુ મોટો કાર્યક્રમ કરી રહ્યો અને એમાં મે બી પ્રિયંકા ગાંધી બી આવશે. એમાં તમારા લોકોનો રોલ સૌથી મોટો હશે અને સિવાય યુવક કોંગ્રેસ કે સીધા વિદ્યાર્થીઓ જોડે તમે લોકો યુનિવર્સિટી કોલેજમાં સંપર્કમાં પ્રોગ્રામ શાના માટે જ્યારે આખું વર્ષ મહેનત કરતા હોય, હજારો લાખો રૂપિયા આપણે કોચિંગ સેન્ટરમાં ફી આપતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, મા બાપ બિચારા ગરીબ ગામડે ખેતી કરતા હોય, નોકરી કરતા હોય, ખેતી પાડવાની પછી આવી પરીક્ષા રદ થાય તો શું માનસિક હાલત થાય. ખાલી વિદ્યાર્થીની નહીં, એના વાલી, એના પરિવારના જેટલા સભ્યો, મિત્ર, વર્તુળ સરકાર આજે આટલા બધા છોકરાઓ સુસાઇડ કરે છે. એમાં તો કોઈ ગુનો કર્યો નથી, ગુનો તો સરકારે કર્યો છે. એ તો બિચારા મહેનત કરે, પરીક્ષા આપે, પછી બી પરીક્ષા રદ થાય. જો સરકારી સિસ્ટમ ના સેટ કરી શકતી હોય, આવી હજારો લાખો સંખ્યામાં જે લોકો સુસાઇડ કરે છે, એના માટે રાહુલજી ચિંતિત છે ને એના માટે એમણે આ મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ ફરી કોઈ પરીક્ષામાં આ પ્રકારના ચિહ્ન. આ લોકો તો જાડી મગરની ચામડીના થઈ ગયા છે. કેટલા આટલા આપણે ઉદાહરણ આપ્યા પ્રેસમાં કે ભાઈ 89 પરીક્ષાઓ છે, 48 પરીક્ષાઓ ભરતી લીધી, એમને શું ફરક પડે કે ભાઈ અમે તો ફરતી પરીક્ષા લીધી. આર્મીને ઉતારવી પડે પરીક્ષા લેવા. એટલે એવી એક નાનકડી પરીક્ષાની સિસ્ટમ આ લોકો સેટ ના કરી શકતા હોય તો આપણે વિપક્ષ તરીકે આપણી જવાબદારી બને છે કે આપણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને આ પરીક્ષામાં આપણે બી કંઈ માસ્ટર નથી એના. જે લોકો તૈયારી કરતા એને ખબર હોય કે ભાઈ આપણે આમાં શું આગળ કરવું છે, આમાં સિસ્ટમ શું હોવી જોઈએ, આમાં સાહેબ આ પ્રકારની ચીપ હોય તો આ ના થાય. એ લોકોને આપણા કરતાં વધારે અનુભવ હોય. એ લોકોનો અનુભવ અને એ લોકોના જે મુદ્દા છે એને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ રાહુલજી એના માટેનો પ્રયાસ કરે છે કે ભાઈ આપણે સડકથી લઈને સંસદ સુધી એવા દેખાય. તમે એમાં મહેનત કરજો. એ કાર્યક્રમમાં બધા ખાસ